લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ બીજ શનિવાર, તારીખ 8/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:22. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. બુદ્ધિ સાથે બળ લગાવીએ તો જીવનમાં સારી સફળતા મળે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી અને મહેનતી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, ઘર મોટું હોવાથી ભેગું નથી રહેવાતું. મન મોટું હોય ને તો ભેગા રહેવાય. આ વસ્તુ ચોક્કસ, આવા વિચારો ચોક્કસ ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે. ઘર ભલે મોટું હોય, 10 રૂમનો બંગલો હોય, પણ આપણું મન મોટું નહીં હોય તો એમાં કોઈનો સમાવેશ ન થાય. પણ એક જ રૂમ છે ને 10 જણને રાખવા છે ને, પણ આપણું મન છે કે આપણે ભેગા રહેવું, તો એક જ રૂમમાં 10 જણ ભેગા રહી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, ગળું બેસી જાય ને તો ગરમ દૂધમાં થોડી હળદર નાખીને ગરમ ગરમ પીવું જોઈએ, ગળું ખુલી જાય. મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, અમીર બનવાનો શોખ નહીં રાખતા. ધ્યાન રાખજો, અમીર એટલે આજની દુનિયાની વ્યાખ્યા શું છે ખબર છે? કૂતરા, બિલાડા અને પોપટ અમીર લોકો પાળે અને અમીર લોકોના છોકરાને કોઈ બીજું પાળે, એનું નામ અમીર કહેવાય. આ વાત ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે કાર્યક્ષેત્રની અમલમાં મુકાયેલી યોજનાઓ સારું ફળ આપી જાય. અટકેલા કામો ફરી શરૂ થાય અને તે પૂર્ણ થઈને સારું પરિણામ અને સારી આવક આપી જાય. વૃષભ રાશિવાળા માટે આજે થોડો ધનખર્ચ વધતો દેખાય છે, પણ કાર્યક્ષેત્રમાં આવતી અડચણોને આપણે દૂર કરી શકશું અને આ અડચણો દૂર થતાં આપણી આર્થિક બાબતો સરળતાથી આપણે આગળ વધારી શકીએ. જો મિત્રો આજે થોડું વધુ ધ્યાન આપશો તો લાંબા સમયથી પડતર રૂપે પડેલા કાર્યો પણ આગળ વધારી શકાય. મિથુન રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની છે, સજાગ રહેવાનું છે. આજે સંપત્તિને લગતા કાર્યોમાં આપણી સાથે કોઈ છેતરપિંડી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કોઈ પણ કાર્ય ધીરજથી પૂર્ણ કરવાની આશા રાખશો તો સફળતા મળે. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાની છે. આજે સામાજિક મુશ્કેલીઓનું સમાધાન મળતું દેખાય છે, પણ બચતની બાબતમાં આપણે ધ્યાન રાખીશું તો આગળ વધી શકશું. તમારી પોતાની આવડત તમારી આર્થિક પરિસ્થિતિને વધુ મજબૂત બનાવે. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણ વધુ કામ લાગે એવા સંજોગો છે. તો આજે થયેલી નવી ઓળખાણોને સંબંધની દ્રષ્ટિએ જાળવી રાખજો. આજે બીજી એક વાત ધ્યાનમાં રાખવાની કે ધીરજનું ફળ હંમેશા મીઠું મળે. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કાર્યોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. આજે ઘણા સમયથી જે મુશ્કેલીઓ આપણા જીવનમાં છે એમાં મોટી રાહત આવે. પણ મિત્રો, આજે કોઈ ગેરસમજ ન થાય અને કોઈની સાથે ખોટો વાદ વિવાદ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે
કોઈ પણ નિર્ણય લેવામાં, કોઈને વાયદો કરવામાં ખૂબ સાવધાની રાખવાની. આજે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં હરીફો સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવો. વૃશ્ચિક રાશિવાળાએ આજે નોકરીમાં ફેરફાર આવે તો એને સ્વીકારવો જરૂરી છે. આજે તમારા પોતાના વિચારેલા કામોમાં કંઈક નાની મોટી અડચણોનો સામનો કરવો પડે, પણ તૈયારી સવારથી રાખજો તો તકલીફ નહીં પડે, તો ડિસ્ટર્બ નહીં થવાય. તે સિવાય મિત્રો આજે પારિવારિક સુખ સારું છે અને પરિવારને લગતી સમસ્યાઓનો ઉકેલ સરળતાથી લાવી શકાય. ધનરાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે છે. આજે રોજિંદા કાર્યથી તમને સારો લાભ મળે. જે લોકો રાજકીય કામોમાં જોડાયેલા છે, સરકારી નોકર છે, એ લોકોને આજે સારી સફળતા મળતી દેખાય છે. મકર રાશિવાળા માટે આજે કામોમાં અડચણ આવે પણ મિત્રોની સહાય ખૂબ સારી મળે. આજે છે ને તમે તમારામાં રહેલી વ્યવહાર કુશળતાને ઉપયોગમાં લાવશો ને તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. આજે કાર્યક્ષેત્રમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળે. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી પ્રગતિ આવતી દેખાય. આજે સ્નેહીજનો સાથે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે તો કરી લેજો. આજે આપણા જીવનના કોઈ મહત્વના પ્રશ્નનો ઉકેલ પણ આપણે લાવી શકશું. મીન રાશિવાળા માટે આજે ધનલાભ થતો દેખાય છે. કોઈ વ્યાપારિક કામોમાં સારી સફળતા મળે, એનો કોઈ કાયદાકીય ચુકાદો હોય તો તે આપણી તરફેણમાં આવે અને આ બધા કાર્યોથી સીધો ફાયદો આપણા જીવનમાં મોટો અને સારો મળતો દેખાય. અને મિત્રો આ ફાયદાઓ આર્થિક પણ હોઈ શકે છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.